દાળ ચોખાના મુઠિયા બનાવવા માટે 1 વાટકી ખીચડિયા ચોખા અને 1 વાટકી જેટલી ચણાની દાળ લેવાની છે અને એને 2 મિનિટ માટે સારી રીતે શેકવાની છે। તમે જોઈ શકો છો કે સારી રીતે શેકાઈ ગઈ છે। ત્યારબાદ એમાં તુવેરની દાળ એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કર્યા બાદ એને થોડીક વાર માટે ઠંડી થવા દઈશું। ઠંડી કર્યા બાદ એને મિક્સર જારમાં એને સારી રીતે ક્રશ કરી દઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ક્રશ થઈ ગઈ છે। ત્યારબાદ નોનસ્ટિકમાં તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય ત્યારબાદ 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું, 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, 5 ચમચી અજમો એડ કરીશું અને મીઠા લીમડાના પત્તા એડ કરીશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં 1 વાટકી જેટલું પાણી એડ કરીશું અને એને ઢાંકી દઈશું। ત્યારબાદ અડધી વાટકી જેટલી છાશ એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થઈ ગઈ છે। ત્યારબાદ એમાં 1 વાટકી જેટલું કાચા બટાકાનું છીણ એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરીશું। સારી રીતે મિક્સ કર્યા બાદ એમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલી હળદર એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરીશું, પછી લાલ મરચું પાવડર એડ કરીશું અને એમાં ખાંડ એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે એને મિક્સ કરવાનું છે। સારી રીતે મિક્સ કર્યા બાદ જે ક્રશ કર્યું હતું તે એમાં એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું। સારી રીતે મિક્સ કરવાનું છે આને। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આને સારી રીતે મિક્સ કરી દીધું છે। એને આ રીતે નાના નાના લાંબા ગોળ શેપ આપી દઈશું। સારી રીતે આ રીતે આપવાના છે। ત્યારબાદ એમાં તેલ લગાવી દઈશું અને એને આ રીતે કૂક થવા દેવાના છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ કૂક થઈ ગયા છે સારી રીતે। ત્યારબાદ એને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી દઈશું। આ રીતે એને કટ કરવાના છે। ત્યારબાદ નોનસ્ટિકમાં તેલ એડ કરીશું, તેલ ગરમ થાય ત્યારબાદ એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલું તલ એડ કરીશું અને એને ઢાંકી દઈશું થોડીક વાર માટે। ત્યારબાદ એમાં મીઠા લીમડાના પત્તા એડ કરીશું। ત્યારબાદ એમાં કટ કરેલા મુઠિયા એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કર્યા બાદ એમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું, 2 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને એમાં લીંબુનો રસ એડ કરવાનો છે અને એમાં 2 થી 3 ચમચી જેટલું થોડુંક પાણી એડ કરીશું। ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરવાનું છે। સારી રીતે મિક્સ કર્યા બાદ એને થોડીક વાર માટે કૂક થવા દેવાનું છે। ત્યારબાદ એમાં કોથમીર એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દાળ ચોખાના મુઠિયા તૈયાર થઈ ગયા છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।